ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. આજે સુરત વેશુ જસ રેસિડેન્સી મધ્યે આવવાનું થયું. બરાબર 1 વર્ષ પૂર્વે અમે અદાણી પરિવાર નિર્મિત અદ્ભુત ચિંતામણી દાદાની પ્રતિષ્ઠા થઈ હતી. અદાણી ચુનીલાલ નાગરદાસ પરિવારનું આ જિનાલય વેસુમાં ચમકતા નક્ષત્ર સમાન છે. આજે વાત નીકળી છે તો કરી લઈએ. અદાણી ચુની બાપુનો પરિવાર નાનપણથી જ ધર્મનિષ્ઠ પરિવાર. આ પરિવાર થરાદના જગડુશા પરિવાર તરીકે પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીના મુખે અનુમોદના થયેલ પરિવાર છે. વર્તમાનમાં આત્મોદ્ધાર અંતર્ગત અનેકવિધ દીક્ષાઓ ત્રિસ્તુતિક શ્રી સંઘમાં થાય છે. ત્યારે આ આત્મોદ્ધારના નામકરણ હેઠળ સૌપ્રથમ દીક્ષાઓનું સૌભાગ્ય પણ થરાદ સંઘના ઉપક્રમે આ જ પરિવારને પ્રાપ્ત થયેલ, જે આત્મોદ્ધારને ભારત વર્ષીય ત્રિસ્તુતિક સંઘોએ ખૂબ જ ભાવથી વધાવેલ. વર્તમાનમાં તેની ફળશ્રુતિ સ્વરૂપે આત્મોદ્ધાર અંતર્ગત 92 ઉપરાંત દીક્ષા થઈ ચૂકેલ છે. મૂળ વાત કરીએ તો વેસુના આ ચિંતામણી દાદાની પ્રતિષ્ઠા પછી પ્રાયઃ રોજ 350 ભાવુકો પરમાત્માની પૂજાનો લાભ લઈ રહેલ છે. એક જ કેમ્પસમાં 6 ઉપાશ્રયો શાસનની શોભા વધારી રહેલ છે. આ દાદાની પ્રતિષ્ઠા પછી પ્રથમ વર્ષગાંઠનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ ઉત્સાહ અદ્ભુત હતો. દાદાની ભક્તિ કાજે આચાર્ય ભગવાન શ્રી દિવ્યાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ પણ પધારેલ. સુરત નગરના આ ગૌરવ સમાન સંઘ સાથે સંઘ જેવી જ સંઘની પાઠશાળા, જેમાં વર્તમાનમાં પાઠશાળા કમિટી તથા નીતિનભાઈ અદાણીના અહેવાલ મુજબ 774 બાળકો અધ્યયન કરી રહ્યા છે, જે સમસ્ત સુરત સંઘનું ગૌરવ છે. જે પાઠશાળા કમિટીની પણ આજે બેઠક રહી, કાર્યોની ચર્ચા થઈ. જૂના વર્ષની જેમ જ વર્તમાન વર્ષમાં પણ પાઠશાળા નવા જ આયામો સાથે ફરી નવા જ પ્રોગ્રામ સાથે આગળ વધશે, જે આપણા સમસ્ત સંઘના ગૌરવમાં વધારો કરશે. ભારત વર્ષમાં ગૌરવશાળી પરિષદ પણ સુરતની સુરત છે, જે પરિષદની સ્થાપના પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવના માર્ગદર્શન હેઠળ થઈ હતી. આવા સુરતનગરના ભાવુકો ભાવિક છે, નિખાલસ છે. માટે જ આચાર્ય પદ પ્રાપ્તિ પછીનું અષ્ટમ ચાતુર્માસ પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવનું થરાદના આ સુરત સંઘમાં થયેલ. આજ સુરતની બીજી વાત આવતા પત્રમાં લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ શ્રી જીનાગમ રત્ન વિજયજી, વૈશાખ સુદ 13 વિક્રમ સંવત 2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.